ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડગામ પહોંચ્યા હતા, જ્યાં તાલુકા પંચાયત ચોકમાં હર્ષ સંઘવીનું સ્વાગત થયું હતું। વડગામ તાલુકાના ભાજપ કાર્યકરો સહિત દલિત સમાજના આગેવાનોએ પણ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું। મંત્રી પ્રવીણ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। જોકે આ સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ હતું એટલે બનાસકાંઠા વહીવટી તંત્રએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું। વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર સભામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને નિશાન બનાવી નિવેદન આપ્યું હતું। હર્ષ સંઘવીએ કહ્યું કે આપ સૌના આશીર્વાદથી હું ગુજરાતના દૂષણો સામે લડતો રહીશ। નાયબ મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે આ પુસ્તકાલય કોઈની વ્યક્તિગત માંગણીથી બનાવવામાં આવી નથી, પરંતુ લોકોના વિશ્વાસ અને આશીર્વાદથી ચૂંટાયેલી સરકારે આ સુવિધા આપી છે। હર્ષ સંઘવીએ પોતાના ભાષણમાં વડગામના વિકાસની વાત કરતા કહ્યું કે સરકારી પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ભવિષ્ય તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે આવનારા સમયમાં વડગામમાંથી અનેક યુવાનો ઉચ્ચ પદ પર પહોંચશે। તેમણે ઉમેર્યું કે સરકાર દરેક ગામડા સુધી સુવિધાઓ પહોંચાડી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીને વખાણતા હર્ષ સંઘવીએ કહ્યું કે વડાપ્રધાને ગુજરાતને નંબર 1 રાજ્ય બનાવ્યું છે। જો કે વડગામના લોકાર્પણ બાદ પાલનપુર અને ડીસામાં સ્પોર્ટ્સ સંકુલનું નાયબ મુખ્યમંત્રી લોકાર્પણ કરવાના છે। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામેના નિવેદનમાં હર્ષ સંઘવીએ કહ્યું કે લોકોમાં ગુસ્સો છે એ હું સમજું છું। આ નિવેદન બાદ વડગામની રાજનીતિ ફરી ગરમાઈ છે। મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા નાયબ મુખ્યમંત્રી પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે જિગ્નેશ મેવાણીના ગઢમાં જ જ્યારે જિગ્નેશ મેવાણી પહોંચતા તેમનું વડગામવાસીઓ ખૂબ જ ગરમજોશીથી સ્વાગત કર્યું હતું અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખભા પર ઉચકી લેતા તેમની લોકપ્રિયતા કેટલી છે એ જાહેર થયું છે। હું તમારો ગુસ્સો સમજી શકું છું, હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ। જે વિશ્વાસ હતો, આ જ વિશ્વાસથી હું ગુજરાતના દૂષણોની સામે લડું છું ને લડતો રહીશ। આજે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અદ્યતન પુસ્તકાલય એ માત્ર ને માત્ર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું। રાજ્ય સરકાર જે તમારી છે